કરવાનું કારણ એ છે કે ફોનમાં બેટરી પૂરી થઈ ગઈ છે એટલે આગળ બની નહીં શકે એટલે એના કારણે બંધ થાય છે. બાકી બંધ કરવાની ઈચ્છા હતી નહીં અમને. હવે દિવસમાં મેકડોનલ્ડની ભીડ પહેલો દિવસ તો નથી, ઘણા દિવસ છે. દીપલા કેટલા દી છે? ત્રીજો દિવસ છે આજે. ત્રીજો દી ભીડ જો બારે પાર્કિંગ એટલી પડી. નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. ઓહો ભાઈ, ગરમી છે અત્યારે બહુ ખતરનાક. 41 થી 45 સેલ્સિયસ સુધી અત્યારે તાપમાન છે. 3:30 વાગે હજી વધશે. બહુ હદ વિનાની ગરમી છે. તો મિત્રો હવે ઘરેથી આપણે ગરમી છે ને એના લીધે બોલાવ નથી. તો ઘરેથી હવે આપણે નીકળી જઈએ છીએ ભુજ માટે. એક પ્રોગ્રામ છે આપણે જેમનો પેજ એન્ટ્રી કરી છે, એમનો શૂટ ને બધું કરવા જવાનું છે. તો અત્યારે જઈ રહ્યા છીએ આપણે શૂટ ઉપર. ડાયરેક્ટ મળીએ આપણે શૂટવાળી લોકેશન ઉપર. તો મળીએ જલ્દી, ચાલો. પંજાબી આ ગયે ઓય એની હમણાં ટોકી વોકી નાખે. આમ ન કર, કંઈક બોલ. એકચ્યુઅલી અમારો ભાઈ એડિટર ને વિડિયો શૂટિંગ કરે છે. પોતે 4 વ્હીલરમાં જાય. જેને શૂટ કરવાનું છે, પૈસા જ્યાંથી મળવાના એ પોતે એક્ટિવા ઉપર જાય. તો એનો મતલબ પૈસા વધારે કોણ કમાવે છે? હવે ખબર પડી ગઈ છે કે રૂપિયા શેમાં છે. 20,000 કમાવો, 15,000 ઉડાવો. 5,000 નો હપ્તો, 7,000. હવે કીધું બરાબર. એટલે 20,000 માં 10,000 નો હપ્તો, 5,000 ખર્ચો, 5,000 બચે, 5,000 2-4 દિવસમાં ઈ હાલે. એટલે પછી હપ્તા ઉપર હાલવાનું. હવે જિંદગી EMI ઉપર હાલે. તો ગમન નથી, એસી માં જાશું. તો મિત્રો, તમારો ભાઈ શૂટ બધો બતાવીને હવે નીકળી ગયા છે અમે શૂટ પરથી. ને અરે નહીં, અને આ ભાઈ જો ભાઈ કે બોર થઈ ગયો ને આજે. ભાઈ ગરમી એક તો ઉપરથી તારા શૂટ 2-2 કલાક ફાલતુમાં બેસવા. એ શૂટ તો હોય ને ભાઈ, કે આમ મફત થોડી આપણે ગાડી લઈને ફરી. અને જીમ જવાનું છે, ટાઈમ વેસ્ટ થાય. યુ ના વેરી વેલ નો બ્રો. ડિસિપ્લિન ની કઈ બી ચીજ હોય છે એ તમને ડિસિપ્લિન એને જેમાં કરવાનો ને એમાં કરો ભાઈ. જીમ કરતા જીમ જ કામ આવશે. તો એ જ કહું, જીમ જ કામ આવશે, એ નહીં આવે કામ. એટલે જ જીમ જાઉં છું. એ નથી કરવા દેતો. પછી કે મારો ડાયરેક્શન ચેન્જ થઈ જાય છે. ભાઈ ચાર્જિંગમાં લાગેલા ને એટલે થોડીક તકલીફ પડે બ્લોગ કરવા. તકલીફ તારી જીવનમાં પડશે તને. મને હવે ક્યાંય તકલીફ નથી પડતી. કામમાં ધંધામાં ધ્યાન દો. આ ધંધો તો કરીએ, શું કરીએ અત્યારે? બસ હવે જવા દે ફટાફટ. હાલ, મને મારો ધંધો કરવાનો. ભલે હાલો ભાઈ. ભાઈ આ મેકડોનલ્ડ કમિંગ સૂન. ને દીપભાઈ આજના મેકડોનલ્ડના દાદા. જઈને આજે મેકડોનલ્ડ આપણા ભુજમાં તમને આજે મેકડોનલ્ડમાં લઈ જાય ને કેવો ટેસ્ટ તો બધાનો સરખો જ હોય, પણ કેવી સર્વિસ છે ને આપણે જોવા જઈએ હમણાં. એટલે દાતા નહીં, આજે બકરો છું. દાતા બકરો તો બકરો, આપણે રોજ બધાને બકરો ને દાતા બનાવવાનો જ રહે. આ તો હાલો ડાયરેક્ટ મેકડોનલ્ડમાં મળીએ. ભાઈ પહોંચી ગઈ મેકડોનલ્ડ. મેકડોનલ્ડમાં બર્ગર ખાવા આવ્યો હતો, પણ અહીંયા મારો ભેગો નતો. એની માને આવી ટ્રાફિક તમારે મફતમાં મળે શું અહીંયા બર્ગર? બુધવારે મને લાગે મેકડોનલ્ડમાં ઘણી ટ્રાફિક છે. ખબર નહીં શું એ મેકડોનલ્ડ જોયો નથી કે શું એ. ભુજમાં આવડી ટ્રાફિક જોઈને તો મારો તો મગજ કામ નથી કરતો. હવે અમે છોલે કુલચે ખાશું, અમે નથી ખાવો બર્ગર. છોલે કુલચે ખાઈ લે, એમાં પેટે ભરાઈ જશે. મને એમ કે અહીંયા મસ્ત મજાનો કોમ્બો ખાશું, પણ આમાં કાંઈ કામ નથી. મેક કેફે તો ચાલુ હશે, પણ હું આ ભીડ તો એટલી જ છે ને. હા બેમાં ભેગું થાય એમ નથી. હાલો હવે અમે છોલે કુલચે ખાવા જઈએ. ભાઈ કેમ આમ બેઠો? ભાઈ દગો થઈ ગયો મેકડોનલ્ડમાં. કીડા મકોડા જાણે અંદર ફરતા હતા. જાણે એમ લાગે ભંડારો લાગે એમાં. ભાઈ મારો બ્લોગ તો લગભગ કાલ પરમ દિવસ સુધી આવી જશે. તમે મેકડોનલ્ડમાં જતા હો તો હમણાં ન જાજો અઠવાડિયું. કે હું મફતમાં લઈશ શું ખબર નહીં, કોતા નિયમ બનાવે. હવે અત્યારે અમે અહીંયા ડોસો ખાવા આવીએ. હું કહું અહીંયા ડોસો ખાવા આવજો, ભૂલ જગ્યાએ સરસે ભાઈનો ફ્રીમાં પ્રમોશન કરી દઉં. પણ સાચી કહું મેકડોનલ્ડ ન જાજો. ખાવા હાલ ગાડીમાં તો નથી જાજો. હમણાં ફૂલમાં ક્વોરન્ટાઇન ચાલે. ક્વોરન્ટાઇન કરી નાખ્યું. હું ઉપર વેજ છે બધું. મને તો કોઈ એમ કીધું ઉપર નોનવેજ છે, નીચે વેજ વેજ ખબર નહીં ભાઈ. મિત્રો તમને ખબર હોય ને તો કમેન્ટ કરીને જો. જે મેકડોનલ્ડમાં જઈ આવ્યો આવી ભીડમાં અમે તો નથી ગયા. જાઓ હોય નથી. જે મેકડોનલ્ડના કીડા મકોડા બની આવ્યા હોય ને એ ખાસ કરીને કમેન્ટ કરજો. હાલ હવે અમે ઢોસો ખાઈ લઈએ. ઢોસા જેવી મજા નથી.
હા આવે ભાઈ આ બ્લોગ એન્ડ બરાબર સ્ક્રિપ્ટેડ આ વખતે હાજી. તો અહીંયા સુધી વ્લોગને નિહાળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વોચિંગ ફોર ધીસ વ્લોગ. હવે અને ભાઈ આને બ્લોગ બંધ કરવાનું કારણ એ છે કે ફોનમાં બેટરી પૂરી થઈ ગઈ છે એટલે આગળ બની નહીં શકે બની નહીં શકે એટલે એના કારણે બંધ થાય છે. બાકી બંધ કરવાની ઈચ્છા હતી નહીં અમને. નહીં. હવે આપણે તો એ કરશું કંઈક. પાવર બેંક આપણા પાસે આવી જાય એટલે આપણે વ્લોગને બરકરાર રાખશું. પણ આ વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. બીજો વ્લોગ જોવો પડશે તમને, ત્યારે ખબર પડશે કે આના પછી શું થયું. આના પછી બહુ ખતરનાક ગાવાનું. એટલે આ વ્લોગ જોવાનું આગળવાળું પણ ભૂલતા નહીં ને. અહીંયા સુધી આ જોયો હશે ને તો જ તમને ખબર પડશે એ વ્લોગમાં. તો અહીંયા સુધી વ્લોગ જોવા માટે ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. થેન્ક યુ વોચિંગ ફોર ધીસ વ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. Thanks. Love you.